વૃંદાવનના ફોગલા આશ્રમ ખાતે ચાલી રહેલા શ્રીમદ વ્રજ પ્રભા ગ્રંથ પારાયણના દ્વિતીય દિવસે ભક્તિ જ્ઞાન અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. કચ્છ સહિત દેશના વિવિધ ભાગોમાંથી પધારેલા ભાવિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કથાનું રસપાન કરીને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. પારાયણના બીજા દિવસે મનોરથી વાસણભાઈ વિસાભાઈ રણમલ માતા પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોથી પૂજન, અર્ચન અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પર કથાકાર ત્રિકમદાસજી મહારાજ અને સાધુ ભગવાનદાસજી મહારાજનું ભાવપૂર્વક પૂજન કરાયું હતું. પૂજન, કીર્તન, ગોપી ગીતો અને છંદોની ગૂંજ વચ્ચે સમગ્ર આશ્રમ ભક્તિમય બની ગયો હતો. વ્યાસપીઠ પરથી ત્રિકમદાસજી મહારાજે વ્રજ પ્રભા ગ્રંથના મહિમા અને તેના સર્જન પાછળના આધ્યાત્મિક પ્રસંગોનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સુંદર સાહેબ મહારાજનું પ્રાગટ્ય વસંત પંચમીના પવિત્ર દિવસે થયું હતું અને તેઓ લલિતા સખીનું સ્વરૂપ હતા. તેમની જીવનયાત્રા અને પૂજા ભગત સાથેના આધ્યાત્મિક સંબંધો ભક્તિનો ઉત્તમ આદર્શ છે. અંજારની પવિત્ર ધરા સાથે જોડાયેલા પ્રસંગોનો ઉલ્લેખ કરતા મહારાજે જણાવ્યું હતું કે જેસલ તોરલ સમાધિ નજીક આવેલી ધર્મદાસજી મહારાજની કે ડેરી ખાતે સુંદર સાહેબને દિવ્ય પ્રકાશના દર્શન થયા હતા, જેના કારણે આ ધરા પવિત્ર બની છે. આ પ્રસંગો ભક્તોને શ્રદ્ધા અને વિશ્વાસનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં માનવ જીવનની યોગ્ય દિશા આપવા મહારાજે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે લોભ, લાલચ અને અહંકારથી દૂર રહીને પ્રભુ સ્મરણ અને સદગુરુની ભક્તિમાં નિષ્ઠા રાખવી જોઈએ. ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાનો ત્યાગ કરીને નિર્મળ અને સદાચારપૂર્ણ જીવન જીવવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન રાધાવલ્લભ મંદિરના સેવાયક ચંદનલાલજી મહારાજ, સંત યોગેન્દ્ર મહારાજ પાઠક તથા જમનાદાસજી મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું. વિરામ સમયે ભજન, કીર્તનની સંગીતમય રજૂઆતમાં ભક્તો રાસના